હેલો એવરીવન, તો ફરીથી આવી ગયો છે એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કેશ રિસીવની એન્ટ્રી આપણે કઈ રીતે કરી શકાય. તો કેશ રિસીવની એન્ટ્રી માટે આપણે સૌથી પહેલાં જઈશું પેમેન્ટ મેનુની અંદર. પેમેન્ટ મેનુની અંદર થર્ડ ઓપ્શન તમે જોઈ શકો છો, કેશ રિસીવ. તો કેશ રિસીવ પર ક્લિક કરશું. કેશ રિસીવ પર જેવું પણ ક્લિક કરશો તમને બે ઓપ્શન દેખાશે, વ્યૂ અને એડ ન્યૂ. તો વ્યૂમાં જોશો એટલે જેટલા પણ તમે અત્યાર સુધી કેશ રિસીવ કરી છે તેની એન્ટ્રી તમને અહીંયા જોવા મળી જશે. અને અહીંયા તમને એડિટ અને ડિલીટનો પણ ઓપ્શન આપ્યો છે, જેથી તમે એ એન્ટ્રીને એડિટ અને ડિલીટ પણ કરી શકો છો અહીંયાથી ડાયરેક્ટ. હવે બેક કરીને આપણે નવી એન્ટ્રી કરીને એકવાર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લઈ લઈએ. તો એડ ન્યૂ પર ક્લિક કરશો, ડેટ આવી જશે, બુક નેમ તમે સિલેક્ટ કરશો, કેશ ઇન, પાર્ટી નેમ જે પાર્ટીનું કેશ તમે રિસીવ કર્યું છે. તો કેશ રિસીવ માટે તમારી પાર્ટીનું સિલેક્ટ કરશો અને જેવું તમે અમાઉન્ટ પર ક્લિક કરશો નીચે આ બધી ડિટેલ્સ આવી ગઈ છે. તો જેટલું પણ એન્ટ્રી હશે એની તમે કેશની જે પણ રિસીવ કર્યું હોય તો તે બધી ડિટેલ તમારી નીચે આવી જશે. તમે અહીંયાથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી જે પણ તમારે ઇન્વોઇસનું જે પણ તમારે પેમેન્ટ કેશ રિસીવ થયું છે તે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા પછી અહીંયા રિમાર્કની અંદર તમે કંઈ પણ તમારી ડિટેલ લખી શકો છો. હું અહીંયા ડમી એન્ટ્રી પેમેન્ટ લખું છું. ડમી એન્ટ્રી પેમેન્ટ લખીને સબમિટ કરીશ એટલે તરત જ એની એન્ટ્રી અહીંયા સબમિટ થઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે એક નવી રીત પણ છે કે જેમાં તમે અહીંયા ઇઝીલી એની એન્ટ્રી ડાયરેક્ટલી કરી શકો છો, જે છે કેશ રિસીવની. તો એ માટે આપણે સૌથી પહેલાં હોમની અંદર જઈશું. હોમમાં તમે ડેશબોર્ડ જોઈ શકો છો જેના પર બધી એન્ટ્રીઝ અહીંયા આવી છે. તો ત્યારે તમે અહીંયા સેલ્સ પાર્ટ, પરચેસ પાર્ટ અને બ્રોકર બી જોઈ શકો છો. તો અહીંયા તમે સેલ્સ પાર્ટમાં જોઈ શકો છો, જ્યારે સેલ તમે કોઈ બી વસ્તુનું કર્યું હોય તો તેનું પેમેન્ટ તમે રિસીવ કરો. તો અહીંયાથી તમારા જેટલા પણ સેલ્સ થયા હોય એની ડિટેલની અગર એનું પેમેન્ટ આવ્યું હોય કેશની અંદર તો તમે અહીંથી જ એનું ક્લિક કરીને પેમેન્ટની એન્ટ્રી ડાયરેક્ટ કરી શકો છો. હું અહીંયા તમને એક એક્સપિરિયન્સ કરાવીને બતાવીશ. જેમ અહીંયા આ એન્ટ્રી જે છે તો એમાં હાર્દિક ભાવસાર જે પણ સેમ્પલની એન્ટ્રી છે તો તેના કેશ આપણને પેમેન્ટ રિસીવ થયું છે તે માટે ક્લિક કરીશું. જેવું હું ક્લિક કરીશ તરત જ કેશ રિસીવ વાઉચરની અંદર જતું રહેશે અને ઓટોમેટિક એની જે પણ અમાઉન્ટ હશે એ અમાઉન્ટ અને એની એન્ટ્રી પણ અહીંયાથી સિલેક્ટ થઈ જશે અને ફિગર પણ ઓટોમેટિક ઉપર આવી જશે. તો આવ્યા પછી સીધો તમારે અહીંયા એની નોટ લખવાની છે, ડમી પેમેન્ટ એન્ટ્રી. ઓકે, અને અહીંયા તમે બુક નેમ સિલેક્ટ કરશો અને જેવું તમે સબમિટ કરશો એટલે એની એન્ટ્રી તમારા વ્યૂની અંદર એન્ટ્રી થઈ ગઈ. તો આ રીતે તમે એકદમ ઇઝી વેથી કેશ રિસીવની એન્ટ્રી બંને તરીકેથી કરી શકો છો, જેથી તમારો સમય પણ બચે અને તમે ઇઝીલી કોઈ પણ પ્રોસેસને એક્ઝિક્યુટ કરી શકો. તો આ તો એક નાનકડો પ્રયાસ, એક ટ્રેનિંગ આપવા માટે કે જેથી કેશ રિસીવની એન્ટ્રી કઈ રીતે કરી શકાય. આઈ હોપ તમને સમજમાં આવી જશે. તો મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.